નમસ્કાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત હું કિન્નરી સમાચાર ઉપર કરીએ નજર વધુ એક અગ્નિકાંડ છતાં પણ તંત્ર નિંદ્રાધીન છે લખનઉ અગ્નિકાંડ બાદ સંદેશ ન્યૂઝની મુહિમ મહાનગરોમાં મોતના માચડાનો રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા પુરાવા સામે આવી રહ્યા છે અમદાવાદ હોય સુરત રાજકોટ વડોદરામાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીઓની સુરક્ષાનો અભાવ જોવા મળ્યો ક્યાંક ફાયર સેફટીનો અભાવ તો ક્યાંક નિયમોનો ઉલાળ્યો થતો જોવા મળ્યો છે એન્ટ્રી એક્ઝિટ ગેટ પણ એક જ હોવાનું સામે આવ્યું તક્ષશિલા અગ્નિકાંડ ટીઆરપી કાંડ બાદ પણ હજી સુધી તંત્ર જાગ્યું નથી ઘોડા છૂટ્યા બાદ પણ તાળા મારવામાં તંત્રની આળસ જોવા મળી છે હજુ કેટલા ભૂલકાઓ ભૂંજાવાની રાહ જોઈ રહ્યું છે ગુજરાતનું આ તંત્ર ત્યારે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે એક તરફ જ્યાં દેખાઈ રહ્યું છે લખનઉમાં જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ પણ હજુ તંત્ર નથી જાગ્યું ગુજરાતમાં ટીઆરપી અગ્નિકાંડ જે તક્ષશિલા અગ્નિકાંડવાળી ઘટનાઓ જે થઈ લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે પણ હજી તંત્રએ જાણે પાઠ ન શીખ્યો હોય તેમ અમદાવાદ હોય વડોદરા હોય રાજકોટ કે સુરત આ તમામ જગ્યાઓ પર જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું જે હકીકત સામે આવી છે કેટલીક જગ્યાએ જે ફાયર સેફટી છે તેના સાધનોનો અભાવ જોવા મળ્યો ફાયર સેફટીની જે માહિતી છે તેનો પણ લોકોમાં અભાવ જોવા મળ્યો ઉપરાંત જે કોચિંગ ક્લાસીસ આવેલા છે તમામ જગ્યાએ જ્યારે સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક માટે પહોંચ્યું હતું ત્યારે જે સુરક્ષા અને સલામતીને લઈને બેદરકારી સામે આવી છે રાજકોટમાં પણ જે રાજ કોમ્પ્લેક્સમાં જ્યારે તંત્ર પહોંચ્યું હતું જે ટાંચા સાધનો જોવા મળ્યા ફાયર સેફટી માટેના આ સાધનો જે હોનારત જેવી કોઈ સ્થિતિ સર્જાય ન કરે નારાયણને આવી કોઈ સ્થિતિ સર્જાય તો કામમાં લાગે કે કેમ તે પણ એક સવાલ છે અમદાવાદમાં પણ જ્યારે જોવામાં આવ્યા રિયાલિટી ચેક કરવામાં આવ્યું કોચિંગ ક્લાસીસની અંદર જે બાંધકામ છે જે એક્ઝિટ ડોર છે તે એક જ જોવા મળ્યો છે એન્ટ્રી એક્ઝિટ એક જ દરવાજાથી થતી જોવા મળી છે ત્યારે ઘણા બધા સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે ગુજરાતના મહાનગરોની અંદર અમદાવાદ રાજકોટ સુરત બરોડા આ તમામ જગ્યાએ જે કોચિંગ ક્લાસીસ આવેલા છે ફાયર સેફટીના સાધનો ફાયર સેફટીના જે નિયમો છે તેનું પાલન કરવામાં આવી રહ્યું છે કે કેમ તે ચકાસવામાં આવ્યું ત્યારે સવાલો ઘણા બધા ઉભા થયા છે ફાયર સેફટીનો ઘણી જગ્યાએ અભાવ જોવા મળ્યો છે ત્યારે શા માટે તંત્ર કોઈ દાખલારૂપ કાર્યવાહી નથી કરતું તેવા સવાલ થાય છે ફાયર સેફટી ડ્રાઈવના નામે તંત્ર શું નાટક જ કરે છે તે સૌથી મોટો સવાલ વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા થવાનું ક્યારે બંધ થશે તે પણ એક પ્રશ્ન છે કોઈ મોટી દુર્ઘટના જો સર્જાય છે તો જવાબદાર કોણ આ અગાઉ પણ ગુજરાત તક્ષશિલા અગ્નિકાંડ જોઈ ચૂક્યું છે રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ જોઈ ચૂક્યું છે અને હજી પણ કોઈએ પાઠ નથી શીખ્યો હજુ પણ જે કોચિંગ ક્લાસીસ છે તેની અંદર વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણતા જોવા મળે છે